જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે ચામુંડા માતાજીના ઊંચા કોટડા લાપસી કરવા માટે। દર વર્ષની જેમ આ વર્ષ પણ ચૈતર મહિનામાં પહોંચી ગયા છીએ। આપણે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા અને તમે પણ ચામુંડા માતાજીના દર્શન કરી લ્યો। જુઓ મિત્રો, ઊંચા કોટડાના રમણીય દરિયા કિનારાના દ્રશ્યો। અહીંયા આપણે બને છે કહાર, અહીંયા હાલે છે બટેટાનું કટિંગ ને આ બધું જો ટમેટા ને બધું સુધારી ગયું છે। અહીંયા કોથમરી હાલે છે, તૈયાર થાય છે લાપસી ને થોડીક વારમાં બની જાય। જો મિત્રો, અહીંયા હાલે છે આપણે ટમેટા કટિંગ, મશીન આવી જશે ભાઈ ગજબના, કાંઈ ન ઘટે। જો મિત્રો, આપણે અહીં બને છે દાળ। આપણા જો હવે આપણે સામાનનો ટેમ્પો આવી જશે અને આવી જશે ભાવેશભાઈ। શું કે ભાવેશભાઈ? હા બસ દીપાભાઈ શું કેવું? હાલો, ટેમ્પો આવી જશે, સામાન બધે આવી જશે, ગેસનો બાટલો, ચૂલા છે, આ બધી વસ્તુ આમાં ટેમ્પોમાં આવી જશે। ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા છીએ શેરડીનો રસ પીવા આપણા મિત્રો સાથે। તો ચાલો મિત્રો, વિયાવો તમે પણ શેરડીનો રસ પીવા માટે। જો મિત્રો, અહીંયા હાલે છે આપણે ટમેટા કટિંગ ને મશીન આવી જશે ભાઈ ગજબના, કાંઈ ન ઘટે બધું ને જો એટલા છે બાકી ને એટલા કટિંગ થઈ જશે અને પછી મરચાનો વારો છે ને ઓલી સાઈડ જો નવું બધું કટિંગ ને બધું હાલે। આ બધું આપણે બધા ભાઈ બંધો બેઠા છે એવું છે। હાલો હાલો જો મિત્રો, આપણે અહીં બને છે દાળ। આપણા રસોઈયા છે ભાઈ, તો આવું કંઈક છે। અહીંયા આપણે બને છે કહાર, એવું છે મિત્રો, આવું કંઈક છે માહોલ। હાલો તો જો અહીંયા આપણે કારીગર જો એક નંબર આગળ જો દાળ બને એટલે તમને બતાવી દીધી। અહીંયા કટિંગ બધી હાલે છે। જો મિત્રો, અહીંયા હાલે છે બટેટાનું કટિંગ ને બધું જો ટમેટા ને બધું સુધારી ગયું છે। અહીંયા કોથમરી હાલે છે। કાંઈ જો મિત્રો, આપણે હવે તૈયાર થાય છે લાપસી ને થોડીક વારમાં બની જાય। તો જો મિત્રો, આપણી દાળમાં આવી જશે ટમેટા, મસ્ત મજાની દાળ થાય છે તૈયાર। તો મિત્રો, આપણે મંદિરે પહોંચી ગયા છીએ ને તમે મુખરાજના દર્શન કરી લો। તો હાલો હવે આગળ વધી ને હવે જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી નાખજો। તો મિત્રો, તમે મુખરાજના દર્શન કરી લો। એમ કઈ આવતું ને ના ઓર રાખો સાઉન્ડમાં એક લાવી દે। આ બધું મિત્રો આપણે આવી ગયા છીએ ને આવું કંઈક છે। ઉતંગા દો છોટો છોટો ગા હા મને પડી જાય। ત્યાર પછી મિત્રો આપણે આવી ગયા હતા અગાશી ઉપર। નાયલી જુઓ, મંદિરનો નજારો તમે જોઈ શકો છો અને આ સાઈડ જુઓ પછી દરિયાનો નજારો છે અને આ બધું છે મંદિર આવેલું છે ચામુંડા માતાજીનું। જુઓ એકદમ સરસ નજારો આવે છે, પ્રાકૃતિક સૌંદર્યનો દરિયાનો નજારો જુઓ તમે। આપણે તો મિત્રો એમ કહીએ અવારનવાર છે ઊંચા કોટડા આવતા હોય છે અને ચામુંડા માતાજીના દર્શન કરીએ, પણ મિત્રો હાસું કહીને તો હમણાં ઘણા દી થઈ ગયા ચામુંડા માતાજીએ કાંઈ ઊંચા કોટડા આવવાનું નહોતું, પણ આ જેમ કહેવાય લાપસી કરવા આવેલા હતા એટલે દર્શન કર્યા માતાજીના, તમને કરાવી દીધા। તો જય ચામુંડમાં છે કોમેન્ટમાં લખી નાખજો। અને બાકી તો કાંઈ નહીં મિત્રો, અરે આવ્યા હતા ત્યારે આ બધું ને આવો જુઓ કંઈક નજારો છે દરિયાનો। ફાઇનલી મિત્રો, આપણે એમ કે ઊંચા કોટેથી આવી જશે આપણે ઘરે ને આ વ્લોગ છે તમને કેવા લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો। બાકી તો અત્યારે એમ કહેવાય ને બહુ વાહ ઉડે છે, એમ જુઓ રિઝલ્ટ કે કવિ છે ને એમ કહેવાય ને બહુ વાહ છે પવન। આજમાં આમ આગાહી છે પણ વરસાદ ન આવે તો સારું। બાકી તો કાંઈ નહીં, મળીએ કાંઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક, વ્લોગ વિડીયો કે કોમેડી વિડીયો સાથે બધાને બાય બાય ને થેન્ક યુ।